બેના આજ પછી ઓલી ગીતાડી તને નહીં નડવાની એની ખુશીમાં તું એ થોડું ઢેત ને હું તને ચેર્સ કર. ઓકે તો હું એમ કહી દે. ભૈલા અત્યાર સુધીમાં તો પેલી ગીતા મરી ગઈ હશે હે ને? અરે મારી બેના એનો જીવ ચાર જ જો હશે તો ભગવાન જ જોણે. એના મમ્મી પપ્પાને નહીં ખબર પડે કે એમની સોડી ચાણા ઉકળી જઈ. બેના એના કરતા મજાની વાત હું છે ખબર છે? એની પાડોશમાં રહેશે ને ઓલો હીરો તાર લાડકુવર, એના વાત ચાણે ખબર પડશે ખબર છે? જ્યારે એની થનારી સાસુમાં પોક મૂકીને રડતી હશે. બચારો આપણો વિજય જ્યારે ઓલી ગીતાડીની લાશને જોઈને બહાર આવતો હશે, પોલીસ આઈને એને પકડી લેશે. છે મારે તને આ પીવડાવવાની જ જરૂર નહોતી. શું થયું બેના? આડું બોલી જો હું કઈ? એવું નથી ભૈલા. ગીતાના મોતના સમાચાર જો બીપીને ખબર પડશે તો વિજયને પણ ખબર પડી જશે. પછી આપણને પણ ફોન આવી જશે અને ફોન આવશે તો આપણે ત્યાં જવું પડશે અને ત્યાં તું આવી હાલતમાં આવીશ તો પૂરું. અરે બાપ રે, હું તો નહીં આવું બેના. હું તો નહીં આવું કારણ કે પીધા પછી મારામાં ભગવાન આવી જાય છે. એકવાર અંદર જાય ને પછી મારી જીભ મારી વાત જ નહીં માનતી હો. જો જાય તો હું કદાચ એ વૈષ્ણવ તાર છોડીને મારવા વાળો હું જ છું એમ કહીને પ્લાન પર પાણીએ ફેરવી દઉં. હું નહીં આવતો. હા હા, મને તારા પર જરાય વિશ્વાસ નથી. એવું ના બોલે, મારા પર નહીં. આજે હાથમાં છે ને એના પર વિશ્વાસ નહીં એમ કેમ. જા બેન આરામથી હુઈ જા. તારી પાછળ પડેલો વેતાળ છું હું. તારી પાછળ પડેલો શનિ છું. તારી બધી જ ચિંતાઓને તારા ભાઈએ આજે એક જ પથ્થરથી છૂમંતર કરી દીધી. જા બેના, તારી આગળની જિંદગી આનંદમાં જાય. ગુડ નાઇટ, સ્લીપ વેલ, ઓલ ધ બેસ્ટ. જા પેલી બોટલ અહીંયા મેલીને જા. ગીતા, વિજયના પ્રેમ વગર જ આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ. દુખી છે ને? દુખી થા. તારું બચવું બહુ જ મુશ્કેલ હતું બેટા. ખરેખર સમય પર વિજય આવ્યો અને તારો જીવ બચાવી લીધો. ના, હું મારો જીવ બચાવીને આવ્યો છું અને ગીતાજીનો જીવ ભગવાને, હા ભગવાને બચાવ્યો છે. એ જ તો બેટા હું પણ કહી રહી છું. વિજય ભગવાનના રૂપમાં આવ્યો, આપણી ગીતાનો જીવ બચાવ્યો. ના, આ કોઈ ભગવાન છે કે પછી ગીતાની જિંદગી બરબાદ કરવા આવેલો એક રાક્ષસ છે? એના પર મને હવે શંકા થઈ રહી છે. તમે આવી વાતો કેમ કરી રહ્યા છો? વિજયે કેટલી મહેનતથી ગીતાનો જીવ બચાવ્યો, એના વિશે તમે આવી વાતો કેમ કરો છો? આ જ કારણે સુશીલા, હું તને હંમેશા છે ને બુદ્ધુ એવું કયા કરું છું. તું જાતે જ એકવાર વિચાર કરીને જો, આના પર તને શંકા નથી થતી? આપણને એની વાતોમાં ફસાવીને લગ્નમાં મદદ કરવાને બદલે ઘરે આવી ગયો. પણ જો એને ગીતા ના મળે તો મનમોહનને પણ ગીતા ન મળવી જોઈએ એવું વિચારીને એણે જ આવો પ્લાન બનાવ્યો હોય તો? અંકલ, આ શું કહો છો તમે? મેં જો એવો કોઈ પ્લાન કર્યો હોય
તો હું ગીતાને કેમ બચાવું? એ બધું તો તે મારું મન જીતવા, મને ઇમ્પ્રેસ કરવા કર્યું હોય તો જો એવું ન હોય તો કાલે જ મચ્છરની દવા વાળો આયેલો ધુમાડો કરવા, તો આજે ફરી કેમ ધુમાડો કરવા આવ્યો એ? અને આખી ગલીને છોડીને મારી દીકરીના જ રૂમમાં ધુમાડો કરે છે. મતલબ એ જાણી જોઈને ધુમાડો કરી ગયો હશે. આ કામ છે ને તારું જ હોય એવું લાગે છે. અંકલ પ્લીઝ જુઓ, હું કોઈનો જીવ લઉં એવો નથી. અને આમ પણ ગીતાને કોઈ પ્રોબ્લેમ હોય તો હું મારો જીવ આપીને પણ એની રક્ષા કરું એવો છું. આ પ્રકારનું કામ હું ક્યારેય ન કરું અંકલ. આ તો જ્યારે તું ગીતાને પ્રેમ કરતો તો ત્યારની વાત છે. અત્યારે તેને છોડી દીધી. અરે એટલે મારી દીકરીએ તને છોડી દીધો. હવે તારા અધૂરા પ્રેમે તને બદલો લેવા પર મજબૂર કર્યો હશે ને? ના, તમારી શંકાને હકીકતનું રૂપ ના આપો. ગીતા સાથે જે થયું એના માટે હું જવાબદાર નથી. આટલું કહ્યું છતાં તમને વિશ્વાસ નથી? પેલા ધુમાડાવાળાને બોલાવો, એને પકડીને પૂછપરછ કરો. સાચી વાત શું છે ખબર પડશે. અત્યારે તમે મારા પર શંકા કરીને ત્યારે મને પણ મનમાં પ્રશ્ન થયો. એની પાછળ જે કોઈ હશે એને હું શોધીને જ રહીશ, કહી દઉં છું. હેડી હેડીને પગ દુખી ગયા. આ કેટલા ફ્લોરનું ઘર છે? ઓહ, ધીસ ઇઝ સેકન્ડ ફ્લોર. મન તો એમ કે હું ચોથા ફ્લોર પર આવી ગયો. આ ઘર છે કે પછી બુર્જ ખલીફા છે? સીડીઓ પતતી જ નહીં. આજ પછી મારી બેનાને હું જે પણ કહે એ મારી બધી વાત માનશે. એને હું જે પણ કહે એમ કહીને માથું ધૂણાઈને હા પાડશે. ભગવાન, હું તારા વખાણ કરું કે તને ફરિયાદ કરું સમજાતું જ નથી. થોડી વાર પહેલા જ મેં ગીતાને કિસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મારી એ ઈચ્છા તમે આ રીતે પૂરી કરાવી, એને મોતના દરવાજે ઊભી રાખીને. ભગવાન, એ જ્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી ત્યારે તમે એને કિસ કરાવી. આને આય કેવો? બસ ભગવાન, બસ. હવે તમારી કોઈ મદદ નથી જોઈતી. આજ પછી હું તમારી પાસે કંઈ નહીં માંગુ. હેલો, મમ્મા, મમ્મા, શું થયું બેટા? કેમ રડી રહ્યો છે? મમ્મા, ગીતા? હા મમ્મા. ગીતા? વાવ,
ગીતાના મોતના સમાચાર મારા દીકરાના મોઢે સાંભળવાનું સૌભાગ્ય મને આજે મળી જ ગયું. આહા, થેન્ક યુ ભૈલા. તે મને આજે જીત અપાવી જ દીધી. થેન્ક યુ સો મચ.